રાજુલા તાલુકાના ડુંગર ગામે રામ દરબાર આશ્રમે સિંહની સુરક્ષા માટે જાહેર જનતાને અપીલ કરવા વન્ય પ્રાણીઓને જાળવણી તેમજ સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। રાજુલા તાલુકાના ડુંગર ગામે રામ દરબાર આશ્રમે સિંહની સુરક્ષા માટે જાહેર જનતાને અપીલ કરવા અને વન્ય પ્રાણીઓની જાળવણી તેમજ સુરક્ષા અંતર્ગત આરએફઓ રાજુલા અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન અમરેલીના એસીએફ માંથી જીએલ વાઘેલા તેમજ વાયએમ રાઠોડ તેમજ આરએફ રાજુલા કુમારી વાયએમ આસ્કાની વન રક્ષક તેમજ એજે સરવૈયા તેમજ સીએમ ભીલ વન રક્ષક તેમજ એચઆર બારૈયા વન રક્ષક તેમજ કુમારી આશાબેન ચુડાસમા વન રક્ષક તેમજ વન રક્ષકની પૂરી ટીમ હાજર રહી હતી। ડુંગર ગામના ખેડૂતો ભાઈઓ તેમજ ડુંગર ગામના આગેવાનો તેમજ સિંહ પ્રેમીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સિંહની રેલવે ટ્રેક પર જતા કઈ રીતે અટકાવી શકાય તેના વિશે માહિતી આપી હતી। ટ્રેક ઉપર સિંહ જોવા મળે તો જાણ કોને કરવી તેવી અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી। આ કાર્યક્રમમાં રાજુલાના આરએફઓ અમરેલીના આરએફઓ તેમજ ડુંગરના વન રક્ષક હાજર રહી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલવે ટ્રેક નજીક ખેતી કરતા ખેડૂત ભાઈઓને કઈ રીતે સુરક્ષિત અને સાવચેત રહેવું અને જાળવણી કેમ રાખવી શકાય તે માટે માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય રફીક મેમણ, ડુંગર।